અંજવારી પોતામાં વર્ગી ગઈ છે. આ તો રૂમમાં પણ કમ્પ્લીટ થઈ ગયું, બેડ બધું વર્ગી ગઈ પોતા કરવા. કેમ હા ચડી ગયો, ચલો કામ કરીને બોલો. ચાલો આપણે થોડીક નજર બજારમાં પણ મારીએ. અત્યારે તો બધા એ લોકો ખેતરોમાં જ ભાગી ગયા છે. જ્યાં આવે ત્યાં અમુક જેને કાંઈ કામકાજ નથી તે લોકો બધા બેઠા છે. જો છે બધા બજાર પણ જો હાવ ઋષિ પંચમી છે અને આ મોટી પાંચમ કહેવાય છે. આપણે લોકોને તો બાયુને તો આજે તો રાંધવાનું રોટલા બોટલા કંઈ કરવાના હોતા નથી. આજે તો ઓનલી ફોર ફરાર હોય છે. અને આ ઋષિ પંચમી તો બહુ મોટી પાંચમ કહેવાય. લોકોને રહેવું જ પડે એવું ફરજિયાત હોય છે. કારણ કે આપણે જે બધા પાપ કર્યા હોય, દવા છાંટી હોય ખેતરોની અંદર, તો ખબર નથી કેટલું આપણે કેટલી જાનવર જીવજંતુને માર્યા હોય. એની પાછળ પણ આખા વર્ષનું આપણે રહેવાનું હોય છે. એના મોટી પાંચમ હોય છે, એના માટેની છે. હવે થોડુંક આરતી કે છે તે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વર્ષમાં બધાને સ્વાગત છે અને ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા. આપણા કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો એક રસોડું સાફ સફાઈ બાકી છે. પોતું કરીને સાડી પહેરીને જઈએ આપણે ઓલા ઘરે, બીજાને માથું ને એવું ઓરી દઈએ. અને આજે તો ઋષિ પંચમી છે, બધા રહ્યા છે. જો નહીં રહ્યા હોય એના માટે કરવાનું થાય, પણ અત્યારે તો બધાને બપોરે ફરાળ જ કરવાનો છે અમારે બધાને. સામા પાચમ કહેવાય તો સામો રાંધીને ખાવાનો હોય, સૂકી ભાજી ને હોય. અને અત્યારે જો હજી મર્યા હોય એની પાંચમ અત્યારે કરે, આ મોટામાં મોટી પાંચમ કહેવાય. અને આખા વર્ષમાં આપણે જે પાપ કર્યા ધોવાય છે. આપણે જો રસોઈ કરતા હોય કેટલું મરતું હોય છે, ને આપણે કચરા પોતા કરતા હોય, કેટલા પાપ કરતા હોય. તો આ બહુ અગત્યની પાંચમ કહેવાય છે. એટલે બધા જો કે રીએ જ બધા કોક જ નો જે નહીં નો રે રંગે ને એ નો રહે, પણ લગભગ તો બધા રીએ જ. આપણે પણ બધા રહ્યા છે. એક અમારે નથી રહ્યા, અમે 4 જણા પલાટે આવી ગયા છે. અને આજે તો પાંચમ છે તો બધી રસોઈ બનાવવા માંડ્યા છે. એટલે પાંચમમાં તો ફરાળ હોય તો અહીંયા હાંબો થાય છે. આમાં પાંચમ એટલે હાંબો કરવો પડે. અને આપણે બટેટા પણ જામમાં બફાઈ ગયા છે. અને આમાં થાય છે ખીર. આપણે જો એટલે હવે આવું આપણે બધું બનાવવા માંડ્યા છે. ફરાળની તૈયારી થાય છે, બનાવી લઈએ આપણે. પછી બધાને ફરાળ કરવા બેસાડી દઈશું. 10 વાગી ગયા છે. 10 વાગે બનાવવા માંડે તો થાય. અને આને ઠરે પછી તો આપણે એની છાલી ઉખડવાનું થાય. જાય ઉકળે એટલે આને હલાવતા જઈને આમાં દૂધ ને ખાંડ ને પછી નાખી દઈશું. તો અત્યારે તો ઘરે ઘરે બધા રહ્યા જઈશે. એટલે બધા આ સામા પાંચમ અને સામો જ ખાતા હશે બધા. એમાં આ સામો મસાલાવાળો કરીએ એટલે બહુ મસ્ત મજા આવે. વઘાર કરીને ટમેટું, આદુ, મરચાંની પેસ્ટ નાખીને તીખો કરીએ તો એ મજા આવે આ ખીર ખાવાની. આ તો આપણે તો આજે તો ગળી ખીર કરવાની છે. આવે છે આમ ક્યાં બોલતા હતી જોડે બોલતા જઈએ. બીજું લાઈક કરો, શેર કરો, બોલ તો બેટા. બોલાઈ જઈશ કા? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મસ્ત બોલે જીવામાં. બળદ અમારે જામ થઈ ગયો. બળદ જોઈએ કારે કા ડોલી. જય શ્રી કૃષ્ણ. જો એ સાફ સફાઈ કરે. અમે બે છે ને તો ડ્રેસ પહેર્યો. જો રવિવાર હતો ને અમે કઈ કોઈ આવે નહીં તો અમે આનો ડ્રેસ પહેરી લઈએ. પછી કામ કરવાની મજા આવે. અને આ ભાઈ તો અમારા આયરો ઊભા જ છે વચ્ચે વચ્ચે. જો એને ટીવી જોઈ છે પણ એની મમ્મી નવરી છે નહીં. કા જીઓ આમ કરે. જીઓ આમ જાઓ. જીયા આમ કરે. બસ જોયું ટકલું અમારું. અમારે કેટલા આવે ટકા કરે. કા જીઓ આમ અંગૂઠો જ હોય ખાલી, આંગળી ન હોય. હા બસ એમ. જીયા સુધા લીધો. ચ મારા પંથુભાઈ આવ્યા મને હેલ્પ કરવા. ચ હાલા સુધા પંથુભાઈ છોકરા બટાકામાં વહી ગયા. છોકરા જો સારા બટાકા નથી આમાં. જો નથી ને સારા બટાકા તારે જા વહી ગયા બધા. જો હવે એ આખું ખાવું ખાવા લેવું. ચટણી મીઠા બધા બગાડ્યા. મરસા તરી લીધા. ખાઈ ખાઈને બસ બોલો મરસા લે બધા. 2 ટોપિયા ડોલી દાંત કાઢે છે.
તેલ મૂકી દીધું છે બેયમાં વઘાર મારે છે સૂકી ભાજીનો સેવામાં આજીતભાઈ વાવ મસ્ત સૂકી લાવી બાપી શું બધા બેસી ગયા છે ડિસ્કસ કરવા વાગ્યા છે અને આ સકલવા મીંડા સાડી બાકી હતી થોડીક ન્યૂ કલેક્શન આવ્યું છે હકેલા મીંડા છે અને દ્વિજા ખાવા માંડી ચોસ પ્રતિન ચા કેમ કે એને ચવાય તો નહીં થોડુંક તો થોડુંક જોઈમી બપોરે ચેવડો ને એવું પલાળી દીધું હતું દહીંમાં એવું ખાતી હતી તો મજાની પિંક કલર સાડી છે આના છે 700 રૂપિયા તો બહુ મસ્ત છે કોઈને લેવી હોય પહોંચી જાય બહુ મસ્ત કલેક્શન આવ્યું છે સાડીઓનું તો એક પછી એક તમને બધાને હમણાં બતાવી દઉં અને આ દ્વિજા જો મારે ખાવા માંડીશ કા બેટા પછી ખાઈ લે પછી આપણે જઈએ હો પછી જાઓ ઓલા ઘરે તો એક નાસ્તો કરી લઈએ અને આજે તો રવિવાર હતો એટલે કાંઈ કોઈ આવે તો નહીં બપોરે પછી ફરાળ બનાવ્યું એવું બધું કરું હવે વિડીયામાં તો જોયું જ છે તો અત્યારે જાય અત્યારે કંઈ રસ્તો એટલે કરવાનું નથી 3 થી 4 જણા નથી એની કરવાની છે એટલે હા આજે તો શાંતિ છે દ્વિજા બેન જાઓ મારા કા દ્વિજા આ મારા બા છે એ ગઈઢામાં બેસી ગયા આ ફોઈ ને મમ્મી ને બધા બેઠા છે ઢોળ ને બધું ગાઈ લીધું જપમાળા ને એવું બધું પછી કરજો જો બીજા બેન અમારે સાડી પહેરીને રમે છો બધા ગયા છે અટાણું કરવા 11 વાગે પછી હું ને દીજાબેન બંને દીજાબેન તો જો અમારે મોરમાં રાયલા જાય છે જંગલ જેવું વાતાવરણ છે અહીં તો જંગલ જ લાગે અમારે દીજાબેન તો જામ જંગલમાં કેડીએ ના ચીડે એવું લાગે છે ક્યાં દીજુબેન કેવું લાગે તને ખાલી જંગલ છે એવું જ લાગે હાલ પાછળ તો એમ લાગે કે જંગલ જ છે પહોંચી ગયા છે અને આપણે મગફળીની અંદર આટો ફેરો ચાલુ કરીએ અંત તો હાવ હુકાઈ ગયું છે આમાં તો હાથી પણ હાલ એમ તો કાંઈ છે નહીં અને બ્યારો પણ જો ખળનો એટલો બધો છે ને કે તમે વાત પૂછોમાં જોરદાર છે ને હવે આપણે આમાંથી એક છોડો ઉપાડીએ અંદર કેવો ફાલ છે કેવોક નહીં જોઈએ બે જાત અલગ અલગ છે પેલા એક અલગ જાત છે તેમાં જોઈ લઈએ આમાં તો દોડવા સારા દેખાય છે હજી તો એમ તો હવે એક બીજી જાત છે જઈ આવીએ હોતે આટો ફેરો કરી આવીએ દીજાબેન તો જો અમારા સેટે ઊભે રાખી દીધા છે તો આપણે પણ જઈએ ત્યાં એ બાજુ આપણે હવે એકને ગાડીમાં 2 જાત હતી તો ત્યાં પણ આવી ગયા છીએ એવા મગફળી આપણી ઓલી મગફળી તો આપણા કાકાની હતી અને આ છે આપણે 28 નંબર તો તેમાં પણ જોઈએ કેવો ફાલ છે કેવો નહીં અને આજે તો શું છે કે સમાજે કીર્તન છે સાંજના ત્યાં તો આપણાથી નહીં પહોંચાય પણ અત્યારે જો બધા સાઉન્ડ સિસ્ટમને બધું ચેક કરવા લાગ્યા છે તો ત્યાંનો પણ અવાજ તો આપણે આવે જ છે ખીચડી જો હા મેં આ 2 બાળકો આવી ગયા જઈ રોટલી બનાવવા જો ઘડી વાર તો માન પડશે પછી તો ધમાલ મસ્તી કરે જો અંતો દન નથી લીધો હવે તો વાંધો જરી આમ જો કોણ લે તો આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓકે ટાટા બાય બાય